નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 ભાગ 1 પ્રકરણ નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો જે બોર્ડની અંદર અગત્યનું પ્રકરણ છે. એટલે કે બોર્ડની પરીક્ષામાં જેમાંથી 11 માર્ક્સનો દાખલો પૂછાય છે. કમ્પલસરી હોય છે, ઓપ્શન હોતો નથી. ફરજિયાત 11 માર્કનો દાખલો પૂછાય છે. અને એ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો એ 11માની અંદર આપણે ભણી ગયા હતા. એ જ આપણે 12માની અંદર ભણવાના છે. 11માની અંદર વૈયક્તિક માલિકીના હિસાબો ભણ્યા હતા, જ્યારે 12માની અંદર આપણે ભાગીદારોના વાર્ષિક હિસાબો ભણવાના છે. તો એમાં ફેર એટલો જ હતો કે 11માની અંદર 3 જ ખાતા આવતા હતા. આની અંદર બીજા 2 ખાતા વધારાના આવે છે કે ભાગીદારોનો હોય એટલે મૂડી ખાતા અને નફા નુકસાન ફાળવણી ખાતું, જે આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી. અને એની અંદર આપણે વેપાર ખાતું કેવી રીતે બનાવવું એ જોયું હતું. આજે હવે આપણે એનેથી આગળનું ખાતું જે 11માની અંદર જોયું હતું એ જ ખાતું, એટલે કે નફા નુકસાનનું ખાતું. નફા નુકસાનનું ખાતું કેવી રીતે બને? તો નફા નુકસાનનું ખાતું એ શું દર્શાવે છે? તો ધંધાનો સાચો નફો દર્શાવે છે. સાચો અને વ્યાજબી નફો કે નુકસાન દર્શાવે છે. નફા નુકસાન ખાતું શા માટે બનાવવામાં આવે છે? તો કે ધંધાનો સાચો અને વ્યાજબી નફો કે નુકસાન જાણવા માટે નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે. નફા નુકસાન ખાતું કેટલી મુદતનું તૈયાર કરવામાં આવે છે? તો નફા નુકસાન ખાતું મોસ્ટ ઓફ 1 વર્ષની મુદતનું હોય છે. એટલે કે હિસાબી વર્ષના અંતે 1 વર્ષ પૂરું થતું હોય, એ વર્ષ દરમિયાનનો સમયગાળો હોય એ દરમિયાન એ બનાવવામાં આવે છે. તો 12 માસની મુદત મોસ્ટ ઓફ હોય છે. પછી એ હિસાબી વર્ષ ગમે તે હોય, બરાબર, ચાહે નાણાકીય વર્ષ હોય, કેલેન્ડર વર્ષ હોય, સંવંત વર્ષ હોય કે સહકારી વર્ષ હોય, કોઈ પણ વર્ષ હોય, એના અંદરથી આપણે નફા નુકસાન ખાતું જે બનાવીએ છીએ એ ખાતું 12 માસની મુદત માટે બનાવવામાં આવે છે. તો 12 માસની મુદત માટેનું નફા નુકસાન ખાતું કેવી રીતે બનાવવું, એનો નમૂનો કેવો હોય, એ નમૂનાની અંદર કઈ કઈ વિગત આવે, ઉધાર બાજુ શું આવે, જમા બાજુ શું આવે, એ આપણે સમજવાનું છે. તો અહીંયા હું બોર્ડ ઉપર એ નમૂનો દોરું છું કે નફા નુકસાન ખાતાનો નમૂનો. નફા નુકસાન ખાતાનો નમૂનો. નફા નુકસાન ખાતાનો નમૂનો દોરતી વખતે જે રીતે વેપાર ખાતાનું શીર્ષક આપતા હતા મથાળું, એ જ રીતે નફા નુકસાન ખાતાનું શીર્ષક આપવાનું છે. તો કે શ્રી ખાલી જગ્યાનું ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. અહીંયા નફા નુકસાન ખાતું દોરવાનું છે. જમા, ઉધાર, વિગત, રકમ રૂપિયા, વિગત, રકમ રૂપિયા. તો આ નફા નુકસાન ખાતાનો નમૂનો થયો છે. તો નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ કઈ વિગત આવે અને જમા બાજુ કઈ વિગત આવે? તો ઉધાર બાજુ જે વિગતો આવે છે એની અંદર પહેલાં તો સૌ પ્રથમ જો વેપાર ખાતાનો નફો હોય તો એ નફો નફા નુકસાનમાં જમા બાજુ આવે. વેપાર ખાતાની ખોટ હોય તો એ નફા નુકસાનમાં
ઉધાર બાજુ આવે, એટલે કાચી ખોટ જો હોય તો એ નફા નુકસાનમાં ઉધાર બાજુ આવે. ત્યાર પછી શું આવે તો કે વહીવટી ખર્ચા. ધંધાની અંદર જેટલા પ્રકારના વહીવટી ખર્ચા હોય કે પગાર છે, બોનસ છે, કમિશન છે, સ્ટેશનરી ખર્ચ છે, બરાબર, આ બધા પ્રકારના જે વહીવટને લગતા ખર્ચા હોય એ ખર્ચા આવે. ત્યાર પછી વેચાણ વિતરણને લગતા ખર્ચા. તો વેચાણ વિતરણ એટલે જાહેરાત ખર્ચ હોય એ વેચાણ વિતરણ, જાહેરાત ઝુંબેશ ખર્ચ એટલે કે જાહેરાત માટે જે ખર્ચ કર્યો હોય, વેચાણ માટે જેટલા પાછળ ખર્ચ કરવામાં આવતો હોય વેચવા માટે એટલા ખર્ચા એ બધા કયા આવે? વેચાણ વિતરણને લગતા ખર્ચની અંદર. જાવક માલ ગાડા ભાડું છે, બરાબર, તો એ કયા ખર્ચ આવે એ આપણે અહીંયા નમૂનામાં લખવાના છે. ત્યાર પછી નાણાકીય ખર્ચ આવે. તો નાણાકીય ખર્ચામાં કોનો સમાવેશ થાય? તો કોઈ પણ પ્રકારની લોન હોય, લોન પરનું વ્યાજ હોય તો એ નાણાકીય ખર્ચમાં આવે. અને ત્યાર પછી છેલ્લે અન્ય પરચુરણ ખર્ચની અંદર કયા ખર્ચ આવશે એ ખર્ચા આપણે અહીંયા લખવાના છે. તો પહેલાં વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચ, નાણાકીય ખર્ચ અને અન્ય પરચુરણ ખર્ચ. વધારાના જે ખર્ચાઓ છે એ ખર્ચા કયા ખર્ચ આવે એ આપણે અહીંયા લખીશું. જ્યારે જમા બાજુ ઉપજો આવશે કે આવકો આવશે, બરાબર, તો જમા બાજુ આવકો કે ઉપજો લખશું અને આ બાજુ બધા ખર્ચાઓ લખશું. તો સૌ પ્રથમ મેં કીધું એમ કે પહેલાં શું આવશે તો કે વેપાર ખાતા મુજબની કાચી ખોટ હોય તો એ ઉધાર બાજુ. કાચી ખોટ વેપાર ખાતેથી. ત્યાર પછી વહીવટી ખર્ચા. તો વહીવટી ખર્ચાની અંદર કોનો સમાવેશ થાય? જે આપણે બુક્સની અંદર ઘણા બધા નામ આપ્યા છે, જે જોઈને લખીએ જેથી કરી એક ખર્ચ આપણો રહી ના જાય અને તમને ઝડપથી યાદ રહે. તો વહીવટી ખર્ચની અંદર પગાર, ભથ્થા, બોનસ, પગાર, ભથ્થા, બોનસ, ભાડું, વીમા પ્રીમિયમ, કરવેરા, ટપાલ ખર્ચ, સ્ટેશનરી છપામણી ખર્ચ, કાનૂની ખર્ચ, ઓડિટ ખર્ચ, ઓડિટ ફીનો ખર્ચ, વીજળી ખર્ચ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, આ બધા જ પ્રકારના વહીવટી ખર્ચ હતા. ત્યાર પછી લખું છું વેચાણ વિતરણ ખર્ચ. વેચાણ વિતરણ ખર્ચની અંદર કોનો સમાવેશ થાય તો કે જાવક માલ ગાડા ભાડું, સેલ્સમેનનો પગાર, કમિશન, સેલ્સમેનનું કમિશન, જાહેરાત ખર્ચ, આપેલ વટાવ, વટાવ અનામત, શોરૂમના ખર્ચા, વખાર ખર્ચ,
પેકિંગ ખર્ચ, આ બધા જે ખર્ચ હતા એ વેચાણને લગતા ખર્ચા હતા, વેચાણ વિતરણને લગતા ખર્ચા હતા. અને ત્યાર પછી છે નાણાકીય ખર્ચા. નાણાકીય ખર્ચા, તો નાણાકીય ખર્ચામાં કોનો સમાવેશ થાય? તો કે ભાગીદારીની લોનનું વ્યાજ, ભાગીદારની લોનનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, લીધેલી લોનનું વ્યાજ, બેંક ચાર્જીસ, કમિશન, બેંક ચાર્જીસ, બેંક કમિશન, અને બીજો છે મેનેજરને કમિશન. આ બધા પ્રકારના ખર્ચ જે છે એ નાણાકીય ખર્ચ છે. અને ત્યાર પછી અન્ય ખર્ચા કે નુકસાન, એ અહીંયા બીજું દોરું છું, નફા નુકસાન ખાતાનો નમૂનો. જમા, ઉધાર, વિગત, રકમ રૂપિયા, વિગત, રકમ રૂપિયા, નફા નુકસાન ખાતું. અહીંયા સમાણું નહીં એટલે આ બાજુ લખું છું ઉધાર બાજુ કે ભાઈ અન્ય ખર્ચા કે નુકસાન. તો અન્ય ખર્ચા અને નુકસાનમાં કોનો સમાવેશ થાય? તો ધર્માદા ખર્ચ, મિલકતો પરનો ઘસારો, કાલખાધનું ફોર્મેટ એટલે કે 11માની અંદર શીખાતા કાલખાધ, કાચા સરવૈયાની પ્લસ કાલખાધ, હવાલાની પ્લસ કાલખાધ, અનામત, હવાલાની અને બાદ કાલખાધ, અનામત, કાચા સરવૈયાની. આ ત્રણેયનો સરવાળો કરવાનો છે અને એમાંથી આ રકમ બાદ કરી અને રકમ બહાર મૂકવાની છે. ધર્માદા ખર્ચ, મિલકતનો ઘસારો. ત્યાર પછી આગથી નુકસાન, આગથી નુકસાન, ચોરીથી નુકસાન, વરસાદથી નુકસાન, મિલકત વેચતા નુકસાન, કોઈ પણ પ્રકારનું નુકસાન હોય એ નફા નુકસાનમાં ઉધાર બાજુ ખર્ચ કે નુકસાન માટેની જોગવાઈ કરી હોય તો એ પણ નફા નુકસાનમાં ઉધાર બાજુ. અને નફા નુકસાન ફાળવણી ખાતે જે ચોખ્ખો નફો આવશે છેલ્લે શું આવશે? ચોખ્ખો નફો. એ ક્યાં લઈ જવાનો છે? તો કે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા.
અને છેલ્લે ઉધાર બાજુનો સરવાળો આવશે. નફા નુકસાન ખાતું બંધ કરવાનું. હવે આ વિગત હતી ઉધાર બાજુની. જમા બાજુની વિગત. કાચો નફો પહેલાં તો અહીંયા જે રીતે કાચી ખોટ હતી એમ કાચો નફો હોય તો એ જમા બાજુ વેપાર ખાતેથી લાવ્યા અને બીજી અન્ય ઉપજો સીધી આવકો કે ઉપજો. બધા જ પ્રકારની આવકો અને ઉપજો જે છે મહેસૂલી પ્રકારની આવકો અને ઉપજો એ બધી જ આવકો અને ઉપજો નફા નુકસાન ખાતાની જમા બાજુ આવશે. એમાં કોનો સમાવેશ થાય તો કે મળેલ વટાવ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ આડત. ટૂંકમાં જે વસ્તુ મળે છે એટલે કે આવકો થાય છે, ઉપજો થાય છે, એ બધી જ વિગત આવશે. રોકાણોનું વ્યાજ, તમે રોકાણો કર્યા હોય એ રોકાણોનું વ્યાજ મળે તો એ પણ ઉપજ છે. ધીરેલી લોન પર વ્યાજ, તમે કોઈને લોન આપી હોય તો એના ઉપર વ્યાજ મળે. ગાલખાદ પરત, ગાલખાદ પરત મળે તો એ પણ ઉપજ. મિલકત વેચાણનો નફો, પસ્તીના વેચાણની ઉપજ, ભંગારની ઉપજ, પરચુરણ આવક, અને નફા નુકસાન ફાળવણી ખાતે ચોખ્ખી ખોટ. ચોખ્ખી ખોટ હોય તો નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા અને બંને બાજુ સરવાળો કરી દેવાનો. તો આ વિગત હતી એ નફા નુકસાન ખાતાની વિગત હતી મિત્રો. તો નફા નુકસાન ખાતાની અંદર કઈ કઈ વિગત આવે, ઉધાર બાજુ કઈ આવે, જમા બાજુ કઈ આવે, એ વિગત આપણે જોવાની છે. તો સૌ પ્રથમ ઉધાર બાજુ કાચી ખોટ, એટલે એ વેપાર ખાતા મુજબની જે કાચી ખોટ આવી હોય વેપાર ખાતું બંધ કરીને એ કાચી ખોટ હોય તો નફા નુકસાનમાં ઉધાર બાજુ ઉપર શીર્ષક ફરજિયાત લખવાનું મથાળું કે શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ. આવું ખાલી જગ્યાનું એટલે રમેશભાઈનું હોય તો રમેશભાઈનું, તારીખ જે તારીખે વર્ષ પૂરું થતું હોય એ 31/3/15 કે 31/3/18 કે 31/3/20 કે જે તારીખ હોય તે ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. હવે કાચી ખોટ લખવાની. ત્યાર પછી વહીવટી ખર્ચા. વહીવટી એટલે કે ઓફિશિયલી જે ખર્ચા હોય, ઓફિસને લગતા ખર્ચા હોય એ બધા ખર્ચા. તો કે પગાર ભથ્થા, બોનસ, ભાડું, વીમા પ્રીમિયમ, કરવેરા, ટપાલ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, કાનૂની ખર્ચ, ઓડિટ ફી, વીજળી ખર્ચ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, આ બધા જે ઓફિશિયલી ખર્ચા હોય એને કહેવાય વહીવટી ખર્ચા. એ બધા નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ. ત્યાર પછી વેચાણ વિતરણ ખર્ચા. તો વેચાણ વિતરણ ખર્ચ એટલે શું? તમે જ્યારે વેચાણ કરો છો, કોઈ પણ ઉત્પાદનનું વેચાણ કરવાનું હોય તો એના ઉપર જે લાગતા ખર્ચ છે એ છે જાવક માલ, ગાડા ભાડું, માલ જાય છે એનું ગાડા ભાડું ચૂકવો છો. સેલ્સમેન હોય, વેચાણ માટે સેલ્સમેનને જે પગાર આપવો પડે એનું કમિશન આપવું પડે. જાહેરાત ખર્ચ કરો છો. આપેલો વટાવ હોય, વેચાણ તમે કોઈ વેચાણ કરો તો એ ગ્રાહકને તમે વટાવ આપો તો એ આપેલ વટાવ અનામત રાખ્યું હોય તો એનો ખર્ચ. ત્યાર પછી શોરૂમના ખર્ચ. તો એ શોરૂમનો એ પણ વેચાણને લગતો ખર્ચ કહેવાય. વખારનો ખર્ચ, તમે ઉત્પાદનની વસ્તુ ભરવા માટે જે ગોડાઉન બનાવો છો
એનો ખર્ચ જે છે, પેકિંગ ખર્ચ, વસ્તુને આકર્ષક બનાવવા માટે જે પેકિંગ કરો છો એ પેકિંગનો ખર્ચ, આ બધા વેચાણ વિતરણને લગતા ખર્ચા કહેવાય. ત્યાર પછી નાણાકીય ખર્ચ. તો નાણાકીય ખર્ચમાં કોનો સમાવેશ થાય? કોઈ પણ પ્રકારનું વ્યાજ, મૂડીને લગતું જે હોય તે, કે ભાગીદારોની લોનનું વ્યાજ, ભાગીદારની લોનનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, લીધેલી લોનનું વ્યાજ, બેંક ચાર્જીસ, બેંક કમિશન, મેનેજરનું કમિશન, જે નાણાકીય લગતી વિગત હોય એને ઉપરનું જે ખર્ચ કરવામાં આવે એને કહેવાય નાણાકીય ખર્ચા. ત્યાર પછી અન્ય ખર્ચા કે નુકસાન. તો અન્ય ખર્ચ અને નુકસાનમાં કોનો સમાવેશ થાય? તો કે ધર્માદાનો ખર્ચ છે, મિલકત પરનો ઘસારો છે, કાલખાદ અંગેની વિગત હોય. કાલખાદમાં ફોર્મેટ આપણે જે 11માં યાદ રાખ્યું હતું એમ, કે કાલખાદ કાચા સરવૈયાની પ્લસ કાલખાદ હવાલાની પ્લસ કાલખાદ અનામત હવાલાની બાદ કાલખાદ અનામત કાચા સરવૈયાની. જે આપેલી હોય એ મૂકવાની, ના આપેલી હોય એ નહીં મૂકવાની. આગથી નુકસાન થયું હોય, ચોરીથી નુકસાન થયું હોય, વરસાદથી નુકસાન થયું હોય, કોઈ પણ રીતે નુકસાન થાય એ મિલકત વેચતા નુકસાન થયું હોય તો ખર્ચ કે નુકસાનની જોગવાઈ કરેલી હોય. તો આ બધા ટૂંકમાં નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ કોઈ પણ પ્રકારનો ખર્ચ હોય તો એ ખર્ચ ક્યાં આવે? નફા નુકસાનમાં ઉધાર બાજુ. આટલું યાદ રાખવાનું. પછી એ ખરીદીનો ખર્ચ હોય અને ઉત્પાદનનો ખર્ચ હોય તો એ વેપાર ખાતે ખરીદી અને ઉત્પાદનને લગતા ખર્ચા સિવાયના બધા જ ખર્ચા જે છે એ નફા નુકસાનની ઉધાર બાજુ આવે. અને નફા નુકસાનમાં જમા બાજુ તો કે કોઈ પણ પ્રકારની આવકો કે ઉપજો, અને સૌથી પહેલાં કાચો નફો જે વેપાર ખાતા મુજબનો હોય તે મૂકવાનો. આવકોમાં કહે તો કે મળેલ ભાડું, મળેલ વટાવ, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ આડત, રોકાણોનું વ્યાજ, ધીરેલી લોન પર વ્યાજ, કાલખાદ પરત, મિલકત વેચાણનો નફો હોય, પસ્તીના વેચાણની ઉપજ હોય, ભંગારની ઉપજ હોય, કોઈ પરચુરણ આવક હોય. તો આ કોઈ પણ પ્રકારની આવક કે ઉપજ હોય તે ક્યાં લખાય છે? નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ. અને નફા નુકસાન ખાતું બંધ કરો એટલે તમને શું મળે? તો કે નફા નુકસાન ખાતું બંધ કરવાથી ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ મળે છે. જો ચોખ્ખો નફો હોય તો એ નફા નુકસાન ફાળવણી ખાતામાં લઈ જવાનો. કઈ બાજુ? ચોખ્ખો નફો હોય તો કાચો નફો લાવ્યા હતા આપણે જમા બાજુ, તો નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ ચોખ્ખો નફો લખવાનો. અને ચોખ્ખી ખોટ હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર ઉધાર બાજુ, જે રીતે આપણે અહીંયા કાચી ખોટ લખી હતી એ જ રીતે એ ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ શોધી અને નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર લઈ જવાનું છે. અને ત્યાર પછી શું બનાવવાનું છે? નફા નુકસાન ફાળવણી ખાતું. તો એ જે નફા નુકસાન નફા નુકસાનના આધારે આપણને શું જોવા મળે? તો કે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ. એ શું દર્શાવે? તો કે સાચો અને વ્યાજબી નફો કે નુકસાન. તો ખર્ચા, વર્ષ દરમિયાનના ખર્ચા અને ઉપજો, પણ એ મહેસૂલી પ્રકારના ખર્ચા અને મહેસૂલી પ્રકારની ઉપજો જે હોય એ જ ઉપજો અહીંયા દર્શાવવામાં આવે છે. બરાબર. તો આ રીતે જે વર્ષ દરમિયાન જે ખર્ચ કે નુકસાન કર્યા હોય એ દરેક પ્રકારની ઉપજ અને આવક જે છે અને ખર્ચા જે છે એ નફા નુકસાનમાં દર્શાવવામાં આવે છે. આ રીતે નફા નુકસાન ખાતું બનાવાય. ત્યારબાદ નફા નુકસાન ફાળવણી ખાતું જે બનાવવાનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.